સુરતના વરિયાવ વિસ્તારમાં 2 વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું અને 24 કલાક બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશન ખાતેથી બાળકનો મૃતદેહ મળ્યો હતો। જે મામલે પોલીસે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે સહઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે। જવાબદાર અધિકારી અને કર્મચારી સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે। ગઈકાલે પરિવારે રોડ પર ચક્કાજામ કર્યો હતો અને અધિકારીઓ સામે ગુનો નોંધવા પોલીસને રજૂઆત કરી હતી। મૃતક બાળકના ફોરેન્સિક પીએફની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। માતા અને તેના બાળકને લઈ બુધવારે બજારમાં ગઈ હતી અને તે દરમિયાન બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। ત્યારે સ્થાનિકો પરિવારજનોએ રોડ પર બેસી રોડ બ્લોક કરી અને રોડ પર એસએમસીના અધિકારીઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બાળકની શોધખોળ ગટરમાં કરવામાં આવી રહી હતી, પરંતુ 24 કલાક બાદ પણ બાળક મળ્યું ન હતું। સ્થાનિક ધારાસભ્યો પણ મદદ નહીં કરતા હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। પોલીસે પણ પરિવારને ન્યાય મળે તે દિશામાં તપાસ કરી હતી। ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનને ગટરની અંદર ઉતારવામાં આવ્યો હતો। આ સાથે કેમેરાઓ પણ સર્ચિંગ માટે ઉતારવામાં આવ્યા હતા। ચેમ્બરમાં અંદર 5 થી 6 ફૂટ પાણી છે। ફાયર વિભાગ દ્વારા 800 મીટરની અંદર તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાળકની કોઈ જાણકારી ન મળતા ફાયર વિભાગ દ્વારા ગટરમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું। 18 કલાક બાદ પણ બાળક ન મળતા વડોદરા એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી અને તેઓ દ્વારા 24 કલાકની ભારે જહેમત બાદ આખરે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। તો બીજી તરફ આટલી ગંભીર ઘટના બાદ પણ સુરતના મેયર ગાયબ રહ્યા હતા। 24 કલાક બાદ પણ મેયર ઘટના સ્થળે દેખાયા ન હતા। કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના બની હતી। તંત્રની બેદરકારીએ બનેલી ઘટના બાદ પણ અધિકારીઓ ફરક્યા સુદ્ધા નહીં। એક પણ અધિકારી ના આવતા લોકોએ હંગામો મચાવ્યો હતો કે આટલી ગંભીર ઘટના બની છે, તેમ છતાં સુરતના મેયરને કોઈ શરમ છે કે નહીં? મેયર કેમ 24 કલાક બાદ પણ ઘટના સ્થળે પહોંચ્યા નથી? આવા સ્થાનિકો દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ આ દરમિયાન મેયર ક્રિકેટ મેચ માટે નેટ પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું સામે આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। બાળકનો મૃતદેહ મળ્યા બાદ સ્વીમેર હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઘટનાના જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે બાળકના પરિવારે મૃતદેહનો કબજો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જેમાં એડવોકેટ મેહુલ બોગરા પણ સ્વીમેર હોસ્પિટલમાં બાળકના પરિવારના સમર્થનમાં હાજર રહ્યા હતા। બાળકના પરિવાર અને પોલીસની રકઝક બાદ મોડી રાત્રે બાળકના મોત મામલે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ સહઅપરાધ માનવવધનો ગુનો નોંધાતા પરિવારે બાળકનું ફોરેન્સિક પીએમ કરાવી હતું। સવારે બાળકની અંતિમ યાત્રા કાઢી હતી, જેમાં 2 વર્ષના માસૂમ કેદારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ફૂલ જેવા માસૂમ બાળકના ભારે હૈયે પરિવારે અંતિમ સંસ્કાર કરી તેને વિદાય આપી, પરંતુ સુરત મનપાની ભૂલના કારણે બાળક ગટરમાં પડ્યું છે। મનપાની ગંભીર બેદરકારીને કારણે એક માતા પિતાએ પોતાનો 2 વર્ષનો માસૂમ બાળક ગુમાવ્યો। શું સુરત શહેરને મેયરે રામ ભરોસે છોડી દીધું છે? શું મનપાના અધિકારીઓની બેદરકારીની કિંમત જનતાએ જ કાયમ ચૂકવવી પડશે? આવા અનેક પ્રશ્નો સુરત તંત્ર સામે ઉઠી રહ્યા છે। જી સર, બાળક મળી આવ્યું છે, કેવી રીતે અને કઈ જગ્યા ઉપરથી મળી આવ્યું? આ બાળક જ્યાંથી પડ્યું હતું ત્યાંથી અમારી સર્ચિંગ ગઈકાલની કામગીરી ચાલુ હતી અને એ કન્ટિન્યુ ચાલુ હતી। આજે સવારે અમે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ્યાં શંકાસ્પદ લાગતું હતું ત્યાં પણ તપાસ કરાવડાવી અને જેટલા ડ્રેનેજના તેમજ સ્ટ્રોમ વોટરના જેટલા ચેમ્બર હતા એ ચેમ્બરના મેઇન હોલ ઓપન કરાવી ફિઝિકલ ઓપન કરાવી અને એની અંદર જરૂર પડે તો અમે જેટ મશીનનો ડ્રેનેજ વિભાગના જેટ મશીનનો ઉપયોગ કરી અને અંદર ફોર્સફુલી પાણી મરાવી એ જે વે ઉપર કદાચ કોઈ જગ્યાએ મળમાં અટક્યું હોય બાળક તો એના હિસાબથી અમે એ વે ઉપર કન્ટિન્યુ આગળ શોધખોળની કામગીરી ચાલુ રાખી અને અમને વધારે શંકા એવી હતી કે વરિયાવ પમ્પિંગ સ્ટેશનની અંદર જે મડી વોટર વાળો જે વેલ છે એ વેલની અંદર હોવાના ચાન્સીસ છે। તો એ કન્ટિન્યુ કામગીરી બાદ અત્યારે હાલ સફળતા મળી છે। જે બાળક આટલા કલાક બાદ મૃત મળી આવેલું છે, ફાયરની ટીમનો પણ લોકો સારો કહી રહ્યા છે કે ફાયરની ટીમ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા, પરંતુ બાળક મૃત મરેલું છે એનો શોક પણ છે, શું કે? શોક તો અમને પોતાને પણ છે। અમે ખૂબ જ મહેનત કરી। અમે તો એવું જ વિચારતા હતા કે તાત્કાલિક બાળક મળી જાય એવા અથાગ પ્રયત્નો છેક લાસ્ટ સુધી અત્યાર સુધીના અમારા એવા જ પ્રયત્ન હતા। જી, જે રીતે બાળકનો હાલ મૃતદેહ મળ્યો છે એવી ખબર આવેલી છે, શું છે? હવે કાલે 5:30 વાગે એ બાળક ડ્રેનેજ લાઈનની ગટર લાઈનમાં અંદર પડી ગયું હતું। જે ગટર ઢાંકણું ખુલ્લું હતું, એમાં એના મમ્મીની સાથે જતું હતું અને ગટર લાઈનમાં પડી ગયેલું હતું। જે અત્યારે 24 કલાક બાદ જે પમ્પિંગ સ્ટેશન છે વરિયાવ, એમાંથી એનું શબ મળેલું છે બાળકનું।
જે બાળકનું જે મૃતદેહ મળી આવ્યો છે હવે કેવી રીતે લોકો જે છે તેમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? માહોલ તો અત્યારે જો એના મમ્મી પપ્પા છે એને સાહસ કર્યું, અત્યાર સુધી હિંમત દાખવી છે, અત્યાર સુધી શાંતિ કરીને બેઠા. અત્યારે 24 કલાકે મળી આવેલું છે એટલે કઈ પણ બેદરકારી મેન જે એસએમસી વાળાની હતી, જે ગટરનું ઢાંકણ ખુલ્લું રાખેલું હતું. પણ કાલથી ફાયર બ્રિગેડની ટીમે 24 કલાક મહેનત કરી, જે ફાયર બ્રિગેડની ટીમની મહેનતને લીધે આ બાળકને સબ મળેલું છે અત્યારે એને સફળતા મળી છે. ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી આજે એક પરિવારે એક માસૂમ બાળક ગુમાવેલું છે, તો શું કહેશો એ બાબતે? આ કોની બેદરકારી કહી શકાય? એસએમસી ની જ બેદરકારી કહી શકાય. મેન જે ઢાંકણ ખુલ્લા હોય, આગળ એસએમસી વાળાને કોઈ સાહેબ અધિકારી છે એના ઘરે આવું થયું હોત તો એટલે એને પણ વિચારવું જોઈએ કે આ વસ્તુ કેટલા ટાઈમથી ગટરનું ઢાંકણ ખુલ્લું છે એ બંધ કરવા જોઈએ બધા. એની બેદરકારી મેન એસએમસી આજે ગટરનું ઢાંકણ માતા પિતાએ તો બાળક ગુમાવ્યું છે, પણ એની સામે જે જવાબદાર વ્યક્તિઓ છે એ લોકોની ઉપર શું પગલાં લેવા જોઈએ? પગલા તો શું હવે કાનૂની કાર્યવાહી જે થાય એ જ થાય. એમાં તમે શું કહીએ? અમે જેમ કે આ સજા થવી જોઈએ એ સજા તો એને થવાની નથી. શું નામ આપનું? મારું નામ યોગેશભાઈ વેગડ. યોગેશભાઈ, સમગ્ર ઘટના અંગે આપ હજી મૃતદેહ કેદારનો સ્વીકારવા તૈયાર નથી, શું માંગ છે આપની? મારો છોકરો 24 કલાકથી ગટરમાં હતો, બરોબર, ખુલ્લી ગટરમાં પડી ગયેલો આ મ્યુનિસિપાલિટીની બેદરકારીને લીધે. 24 કલાક પછી એની ડેડ બોડી લઈને અમે સ્મીયરમાં આવ્યા છે ને હવે અમે ફરિયાદ કરવા માંગીએ છીએ મેયર શ્રી ઉપર, સ્થાનિક કોર્પોરેટર ઉપર અને ઝોનલ ઓફિસર ઉપર. તો એ લોકો ફરિયાદ લેવાની ના પાડે છે અને પેલા પોસ્ટમોર્ટમ કરવાનું કહે છે. મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી એવો કોઈ નિયમ નથી કે પેલા પોસ્ટમોર્ટમ કરવું પડે ને પછી ફરિયાદ લઈ. તો મારે પેલા ફરિયાદ જ એફઆઈઆર જ ફડાવવાની છે, તો એ લોકો લેતા નથી. તો હજી મારે કેટલીક રાહ જોવાની? મારો છોકરો 24 કલાકથી તો પાણીમાં હતો, હજી મારે એના માટે કેટલીક રાહ જોવાની? ફરિયાદ નહીં થાય ત્યાં સુધી આપ મૃતદેહ નહીં સ્વીકારો? નહીં, અમારો છોકરો 24 કલાકથી તો અંદર હતો જ, હજી ના મળ્યો તો અમે ત્યાં જ બેઠા હોત. કોની સામે તમારે ફરિયાદ કરવી છે? આપણે મેયર શ્રી દક્ષેશ માવાણી, આપણે જે ઝોનમાં આવતા હોય 4 કોર્પોરેટરો અને ઝોનલ ઓફિસર રાંદેર, જ્યારે 3 ઉપર એફઆઈઆર થશે પછી તમે મૃતદેહ સ્વીકારશો. સુરતમાં જે ગઈકાલે અમરોલી વિસ્તારમાં 2 વર્ષનું બાળક જે ગટરમાં પડી ગયું હતું, હાલ 24 કલાક બાદ તેની આખરે એનડીપીઆરએફ ની ટીમ દ્વારા તેની જે છે તે જે લાશ મળી આવી છે અને તેમના દ્વારા હાલ અત્યારે જે છે તેની જે બાળકની જે લાશ મળી આવી છે અને એનડીપીઆરએફ ની ટીમ દ્વારા તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવાની તજવીજ ચાલી રહી છે. જે રીતે અહીં બાળક મળતાની સાથે જ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આપ જે રીતે જોઈ શકો છો કે પરિવારના લોકો અહીં એકત્ર થયા હતા અને હાલ જે તેમનું જે પરિવાર છે તે ચોધાર આંસુએ રડી રહ્યા છે, કારણ કે 2 વર્ષનો માસૂમ બાળક જે 24 કલાકથી ગુમ હતો તે આખરે મળ્યો છે, પરંતુ મૃત હાલતમાં મળી આવતા માતા પિતા તેમજ પરિવારની હાલત જે છે તે દુઃખમય જોવા મળી રહી છે. તો આપણે અહીં જે રીતે અહીં એનડીપીઆરએફ ની ટીમ દ્વારા જે રીતે અહીં જે પમ્પિંગ સ્ટેશન ખાતેથી બાળકની જે મૃતદેહ મળી આવેલો છે, 24 કલાકની ભારે જહેમત બાદ આખરે બાળક જે 2 વર્ષનો ગટરમાં પડી ગયો હતો તેનો મૃતદેહ મળી આવ્યો છે અને તેને સ્મીમેર અર્થે જે છે તે પીએમ અર્થે ખસેડવાની તજવીજ ચાલી રહી છે. તો આ બાબતે પરિવારને જાણ થતા બાળકને ગુમાવ્યાનો પરિવારમાં શોક પણ જોવા મળી રહ્યો છે. જે બાળકની જે ઘટના હતી, કઈ રીતે ઘટના હતી અને કઈ રીતે ગુનો દાખલ, કઈ રીતે તપાસ કરી? અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ, જે દુઃખદ ઘટના બનેલ ત્યારબાદ મૃતદેહ મળી આવતા ગઈકાલે BNS કલમ 105-54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ ફોરેન્સિક પીએમ અને પેનલ પીએમ કરવામાં આવી રહેલ છે. કઈ રીતની તપાસ કરશે પોલીસ? પોલીસ સાંયોગિક પુરાવા એકત્ર કરી તેમાં FSLની મદદ લઈ આગળની જે પણ છે કાયદેસરની તપાસ કરવામાં આવશે.